અખિલ હિન્દ મહિલા પરિષદ રાજકોટ શાખા દ્વારા રક્ષાબંધનનો ખૂબ જ મંગલમય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો। આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે રાજકોટની વીવીપી કોલેજના વિદ્યાર્થીઓ, રાષ્ટ્ર સંવર્ધન મંડળ બીએડ કોલેજના વિદ્યાર્થીઓ, મહિલા પરિષદના તમામ પ્રકલ્પના અગ્રણી બહેનો તેમજ સવિશેષ એટલે વયસ્કો વડીલ આશ્રમ નિવાસી માતાપિતાઓનીના આશીર્વાદથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો। અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન જોશીપુરા દ્વારા તૈયાર કરાયેલ આ કાર્યક્રમમાં પરિષદના મંત્રી શ્રીમતી પ્રવીણા જોશી, જાણીતા ઇતિહાસવિદ પ્રોફેસર પ્રફુલ્લા રાવલ, મહિલા અગ્રણી શોભનાબેન દોશી, શ્રીમતી કુસુમ ઠાકર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્રહ્માકુમારી રાજકોટ સંસ્થાના પારુલ દીદી અને દિવ્યા દીદી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભાઈઓને રક્ષાબંધન નિમિત્તે ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી। વીવીપી કોલેજના પ્રકલ્પ ઇન્ચાર્જ ડોક્ટર ઉર્જા માકડ તેમજ રાષ્ટ્ર સંવર્ધન મંડળ બીએડ કોલેજના પીડીએમ બીએડ કોઓર્ડિનેટર ડો મિનલ ખાચર, અધ્યાપકો દિગ્વિજયસિંહ, જલ્પાબેન, ઇલાબેન, જયશ્રીબેન, ડોક્ટર પંકજ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટરના મૌલીબેન ગણાત્રા સહિતના અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી। અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત અનેક સંકુલો ચાલે છે। ક્યાંક બાળકોનું છે, બહેનોનું છે, બા દાદા અંગેની કામગીરી ચાલે છે। એનો એક રક્ષાબંધન પર્વ આજરોજ અહીંના ગોંડલ રોડ ખાતેના રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમ ખાતે એક રક્ષાબંધન પર્વ ઉજવાઈ રહ્યું છે। ખાસ કરીને સમાજના વિવિધ વર્ગના લોકો પણ બા દાદા સાથે મળીને ઉમંગભેર તમામ ઉત્સવની ઉજવણી કરે એ ખરેખર રાજકોટનું સૌભાગ્ય છે। આજરોજ પીડી માલવિયા ગ્રેજ્યુએટ ટીચર્સ ટ્રેનિંગ કોલેજના પ્રાચાર્ય ડૉક્ટર મિનલબેન અને એમની આખી ટીમ અને સાથે 101 વિદ્યાર્થી દીકરા અને દીકરીઓ એ રક્ષાબંધન પર્વ માટે આવેલ છે। ગઈકાલે વીવીપી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ આવેલ અને બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય વાળા પણ ખાસ પારુલ દીદી, દિવ્યા દીદી અને અખિલ હિન્દ મહિલા પરિષદના તમામ બહેનોની હાજરીમાં રક્ષાબંધન પર્વ એકબીજાને, અહીં તો બહેનો પણ બહેનોને રક્ષા બાંધે, એકબીજાની ચાલ આપણે રક્ષા કરીએ એ પ્રકારનો એક ઉમંગમય કાર્યક્રમ અહીંયા આયોજિત થઈ રહ્યા છે।